નમસ્કાર મિત્રો, તમારા ઘરમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે અને તેની પાસે દિવ્યાંગ ઓળખ કાર્ડ છે તો આ માહિતી એક વખત જરૂર સાંભળજો, કારણ કે અકસ્માત જેવી અણધારી પરિસ્થિતિમાં સરકારની એક યોજના હેઠળ વીમા સહાય મળી શકે છે. પરંતુ અહીં એક એવી વાત છે જે ઘણા લોકોને ખબર નથી. માત્ર દિવ્યાંગ હોવું પૂરતું નથી, કેટલીક મહત્ત્વની શરતો પણ છે. હવે સવાલ એ છે કે 40% દિવ્યાંગતા હોય તો લાભ મળે છે કે નહીં? દિવ્યાંગ ઓળખ કાર્ડ ફરજિયાત છે કે નહીં? અકસ્માતમાં મૃત્યુ થાય તો શું મળે? અને સૌથી મહત્ત્વની વાત, અરજી ક્યાં કરવી અને કેટલા દિવસમાં કરવી? આ ચારેય સવાલના જવાબ આજે આ વિડીયોમાં એક પછી એક આપીશ. અને છેલ્લે હું તમને એ પણ બતાવીશ કે સરકારી વેબસાઇટ પર આ યોજના કયા જોવા મળે છે અને અરજી કરતી વખતે કઈ ભૂલ ન કરવી. એટલે જો આ માહિતી તમારા પરિવાર માટે ઉપયોગી બની શકે તો વિડીયો અડધો જોઈને બંધ ન કરતા. છેલ્લે અરજી પ્રક્રિયાવાળો ભાગ ખાસ છે. સૌથી પહેલાં આ યોજનાનું નામ જાણી લઈએ. તમારા સામે જે સરકારી પોર્ટલનો સ્ક્રીનશોટ છે તેમાં આ યોજના વિકલાંગ વીમા સહાય યોજના તરીકે દર્શાવવામાં આવી છે. ગુજરાત સરકારની હાલની વેબસાઇટ પર તેનું વિસ્તૃત નામ વિકલાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા સહાય યોજના આપવામાં આવ્યું છે. એટલે યુટ્યુબ પર તમને બંને પ્રકારના નામ જોવા મળે તો ગૂંચવાની જરૂર નથી. આપણે અહીં એ જ યોજના વિશે વાત કરી રહ્યા છીએ જે સરકારી પેજ પર આ યોજના દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ હેઠળ દર્શાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ શું છે? તો મિત્રો, આ યોજનાનો હેતુ સરળ ભાષામાં સમજીએ તો જે દિવ્યાંગ લાભાર્થી આ યોજનાની શરતો હેઠળ આવે છે તેને અકસ્માતના કારણે મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતા જેવી પરિસ્થિતિમાં વીમા સહાય મળી શકે છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આ કોઈ સામાન્ય બધા વિકલાંગોને દર મહિને પૈસા આપતી યોજના નથી. આ વીમા સહાય યોજના છે. એટલે લાભ મેળવવા માટે અકસ્માત, દિવ્યાંગતાની ટકાવારી, ઓળખ કાર્ડ અને વીમા પોલિસીની શરતો જેવી બાબતો મહત્ત્વની છે. હવે સૌથી મહત્ત્વનો સવાલ કે કોને લાભ મળશે? સરકારી વેબસાઇટ પ્રમાણે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ આ યોજનાની પાત્રતા ધરાવે છે. બીજી મહત્ત્વની વાત છે કે દિવ્યાંગ ઓળખ કાર્ડ. સરકારી માહિતી મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સિક્યુરિટી દ્વારા આપવામાં આવેલ ડિસેબિલિટી આઈડી કાર્ડ ધરાવનાર વ્યક્તિ પાત્ર ગણાય છે. અહીંથી એક વાત સ્પષ્ટ થઈ જશે કે માત્ર મને દિવ્યાંગતા છે એટલું કહેવું પૂરતું નથી. દસ્તાવેજો અને યોજનાની શરતો પણ મહત્ત્વની છે. હવે વાત કરીએ સૌથી વધારે પૂછાતા સવાલની, કેટલા રૂપિયા મળે? તો મિત્રો, હાલની ગુજરાત સરકારની વેબસાઇટ પર આ યોજના હેઠળ ₹1 લાખ સુધીનું વીમા કવર દર્શાવવામાં આવ્યું છે. આકસ્મિક મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ દિવ્યાંગતા જેવી સ્થિતિમાં 100% સુધીની વીમા રકમ લાગુ થઈ શકે છે. 2 આંખ અથવા 2 અંગ, હાથ અથવા પગ ગુમાવવાના ચોક્કસ કિસ્સામાં 100% સુધીની જોગવાઈ દર્શાવવામાં આવી છે. જ્યારે 1 આંખ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% સુધીની વીમા રકમ દર્શાવવામાં આવી છે. અહીં હું તમને ખાસ ચેતવણી આપીશ, આ વિડીયોમાં કોઈ જગ્યાએ એવું માનશો નહીં કે દિવ્યાંગ વ્યક્તિને અકસ્માત થાય એટલે સીધા ₹1 લાખ ખાતામાં આવી જશે. એવું નથી. સરકારી વેબસાઇટ સ્પષ્ટ રીતે કહે છે કે આ યોજનાની જોગવાઈઓ અને વીમા પોલિસીની શરતોને આધીન છે. એટલે અરજી કરતા પહેલાં તમારી ઘટના આ યોજનામાં આવે છે કે નહીં તે ચોક્કસ ચકાસવું ખૂબ જરૂરી છે. હવે એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ પાત્ર દિવ્યાંગ વ્યક્તિને અકસ્માત થાય છે અને તેના કારણે કાયમી સંપૂર્ણ અપંગતા થાય છે. આવો કિસ્સો યોજનાની શરતો હેઠળ આવે તો વીમા સહાય મળવાની જોગવાઈ છે. બીજું ઉદાહરણ કે આકસ્મિક મૃત્યુ. જો લાભાર્થીનું અકસ્માતના કારણે મૃત્યુ થાય અને કેસ યોજનાની શરતોમાં આવે તો વીમા સહાયનો દાવો થઈ શકે છે. પરંતુ કુદરતી મૃત્યુ અને અકસ્માતના મૃત્યુને એક સરખું માનવું નથી. સરકારી માહિતી મુજબ કુદરતી મૃત્યુ અથવા આત્મહત્યાના કિસ્સા માટે આ યોજના સામાન્ય રીતે લાગુ પડતી નથી. હવે આવે છે સૌથી ઉપયોગી ભાગ કે અરજી ક્યાં કરવી. આ યોજના માટે સરકારી વેબસાઇટ પર દાવો અરજી નિર્ધારિત નમૂનામાં કરવાની રહેશે અને સંબંધિત નોડલ અધિકારી મારફતે કરવાની રહેશે. હવે આ વાત ખાસ યાદ રાખજો કે હાલની સરકારી માહિતી પ્રમાણે અકસ્માતમાં મૃત્યુ અથવા દિવ્યાંગતા થવાની તારીખથી 90 દિવસની અંદર દાવો અરજી નોડલ અધિકારી સુધી પહોંચાડવાની છે. એટલે ઘટના બની ગયા પછી મહિના સુધી રાહ જોઈને છેલ્લે અરજી કરવી યોગ્ય નથી. જરૂરી કાગળો ભેગા કરીને સમયસર કાર્યવાહી કરી લેવી. હવે કાગળોની વાત કરીએ તો અરજી વખતે સામાન્ય રીતે ઘટનાને સાબિત કરતા દસ્તાવેજો જરૂરી રહેશે, જેમ કે દિવ્યાંગ ઓળખ કાર્ડ, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, અકસ્માત સંબંધિત પુરાવા અને કેસ પ્રમાણે જરૂરી અન્ય દસ્તાવેજો. અહીં હું તમને એક કામની સલાહ આપું. અકસ્માતનો કેસ હોય ત્યારે FIR, મેડિકલ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર અથવા કાયમી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
જેવા દસ્તાવેજો જે કેસને લાગુ પડે તે સાચવી રાખજો. ચોક્કસ દસ્તાવેજોની યાદી કેસ પ્રમાણે બદલાઈ શકે છે, એટલે અરજી કરતા પહેલાં સંબંધિત અધિકારી પાસેથી યાદી ચકાસવી. એક વાત કહું કે સરકારી યોજના જોઈને આપણે ઘણી વખત વિચારીએ ફોર્મ ક્યાં છે, કેટલા પૈસા છે, ઓનલાઈન છે કે ઓફલાઈન. ઘણી વખત સૌથી મહત્ત્વની વસ્તુ હોય છે કે પાત્રતા અને સમય મર્યાદા. એટલે આ વિડીયોમાં જો તમને માત્ર એક વાત યાદ રાખવી હોય તો યાદ રાખજો, 40% કે તેથી વધુ દિવ્યાંગતા પ્લસ દિવ્યાંગ ઓળખ કાર્ડ પ્લસ અકસ્માત સંબંધિત પાત્ર કેસ પ્લસ સમયસર દાવો. આ 4 વસ્તુ યાદ રાખશો તો યોજના સમજવી ઘણી સરળ થઈ જશે. હવે જે સ્ક્રીન તમે જોઈ રહ્યા છો તે કોઈ વોટ્સએપ મેસેજ નથી કે કોઈ વ્યક્તિએ બનાવેલો પોસ્ટ નથી. આ સરકારી યોજના પોર્ટલની માહિતીનો સ્ક્રીનશોટ છે. અહીં યોજનાનું નામ, યોજનાનો પ્રકાર, પાત્રતા, લાભાર્થી સંબંધિત માહિતી, સહાય અને દસ્તાવેજી જેવી વિગતો અલગ અલગ વિભાગમાં આપવામાં આવી છે. એટલે જો તમને આવી કોઈ યોજના વિશે વોટ્સએપ પર મેસેજ મળે તો સીધો વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ચકાસણી કરવી. તમારા પરિવાર અથવા ગામમાં કોઈ વ્યક્તિ હોય, દિવ્યાંગ ઓળખ કાર્ડ ધરાવતો હોય અથવા કોઈને અકસ્માતના કારણે કાયમી દિવ્યાંગતા થઈ હોય તો આ માહિતી તેની સાથે જરૂર શેર કરજો. કારણ કે ઘણી સરકારી યોજનાઓની માહિતી કાગળ પર હોય પરંતુ સાચી માહિતી લાભાર્થી સુધી પહોંચતી નથી. ચાલો આખી વાત માત્ર 30 સેકન્ડમાં ફરી સમજી લઈએ કે આ યોજના છે વિકલાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા યોજના. પાત્રતા માટે 40% કે તેથી વધુ દિવ્યાંગતા અને દિવ્યાંગ ઓળખ કાર્ડ મહત્ત્વના છે. હાલની સરકારી માહિતી પ્રમાણે ₹1 લાખ સુધી વીમા કવર છે. આકસ્મિક મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ દિવ્યાંગતા સહિત અલગ અલગ અકસ્માતના કિસ્સામાં વીમા પોલિસીની શરતો મુજબ સહાય મળે છે. હવે દાવો અરજી કરવા માટે 90 દિવસની સમય મર્યાદા ધ્યાનમાં રાખવી જોઈએ. હવે છેલ્લી એક વાત કે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો માત્ર લાઇક કરીને અટકી ન જતા. તમારા વોટ્સએપના એક એવા વ્યક્તિને આ વિડીયો મોકલજો જેને ખરેખર માહિતીની જરૂર પડી શકે, અને કોમેન્ટમાં માત્ર એટલું લખજો કે આ માહિતી મળી છે અને માહિતી સાચી છે કે ખોટી. તમારી એક કોમેન્ટથી મને ખબર પડશે કે આવી યોજનાઓની માહિતી તમને કેટલી ઉપયોગી લાગી રહી છે. આવી જ સાચી અને સરકારી યોજનાઓની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને હા, યોજના વિશે કોઈ પણ દાવો કરતા પહેલાં સત્તાવાર વેબસાઇટ પર માહિતી ચકાસવાનું ભૂલશો નહીં.